નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે એક ઉદાહરણ 6.7 અને સ્વાધ્યાયના દાખલા નંબર 6.2 આ બે આપણે ભણ્યા હતા. ત્યાર પછી આજે આગળ વધીએ. આજનો ટોપિક છે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અથવા તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ ઉપર જ્યારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ છીએ, આ કાર્ય એ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, જેને સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. આ સ્થિતિ ઉર્જા એનું સૂત્ર આપણે મેળવવું છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્પ્રિંગ છે, દ્રઢ આધાર સાથે બાંધેલી આવી એક સ્પ્રિંગ છે. સ્પ્રિંગના છેડે એક દળનો પદાર્થ લટકાવેલો છે અને એનું હાલમાં આ સ્થાન x બરાબર 0 છે. સ્પ્રિંગ નથી સંકોચાયેલી કે નથી સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં, સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં છે. હવે આ સ્પ્રિંગને બાહ્ય બળ દ્વારા ખેંચીએ. ધારો કે સ્પ્રિંગને ખેંચી અને x જેટલી, x બરાબર x અક્ષ ઉપર x જેટલી એની લંબાઈમાં વધારો કરીએ છીએ. તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે આપણે કાર્ય કરીએ છીએ. આ કાર્ય વેડફાતું નથી કે ગતિ ઉર્જામાં રૂપાંતરિત નથી થતું. આ કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જેમ ખેંચવા માટે કાર્ય કરવું પડે એમ સ્પ્રિંગને દબાવવા માટે પણ કાર્ય કરવું પડે. ત્રીજી સ્થિતિ દર્શાવીએ જેમાં સ્પ્રિંગ છે એ સંકોચનમાં છે. x બરાબર 0 થી -x જેટલી સ્પ્રિંગ છે એ સંકોચાયેલી છે. આમાં આવી અલગ અલગ 3 સ્થિતિ આકૃતિમાં દર્શાવેલી છે. સ્પ્રિંગ છે પોતાના પર થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત કરે છે, જેને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો કરીએ ત્યારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે અને આ કાર્ય સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહિત થાય. સ્પ્રિંગમાં જ્યારે લંબાઈમાં વધારો કે ઘટાડો કરીએ ત્યારે લંબાઈના વધારા અને ઘટાડાનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય, જેને પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ બળ તરીકે પણ ઓળખાય. સ્પ્રિંગમાં જ્યારે લંબાઈનો વધારો કરીએ ત્યારે વધારાનો વિરોધ કરતું આ તરફ સ્પ્રિંગ બળ ઉત્પન્ન થાય, Fs, અથવા પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો કરીએ ત્યારે ઘટાડાનો વિરોધ કરતું આ તરફ સ્પ્રિંગ બળ અથવા પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ એમાં ઉદ્ભવતું આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં હોય છે. બળ ચલે છે સ્થાનાંતર વિરુદ્ધ દિશા. તેથી પુનઃસ્થાપક બળ Fs ચલે છે x આગળ નિશાની માઈનસ. બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. આ હકીકતને હુકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સ્પ્રિંગ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. આ હકીકતને હુકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકના નામ પરથી આ નિયમ હુકનો નિયમ કહેવાય. સ્પ્રિંગ બળ
સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. આ હકીકતને હુકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો fs બરાબર માઇનસ kx, જ્યાં k સપ્રમાણતા અચળાંક છે જેને સ્પ્રિંગનો બળ અચળાંક કે સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગનો બળ અચળાંક કે સ્પ્રિંગ અચળાંક કહે છે. અને જે સ્પ્રિંગ આ બળને અનુસરે હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ કહેવાય. તેથી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં x બરાબર 0 થી આ x બરાબર x પાસે લઈ જાય તો સ્થાનાંતર આમ થયું, તો બળ સ્થાનાંતર વધુ તો વધુ, સ્થાનાંતર ઓછું તો ઓછું, અને વળી પાછું સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. સ્પ્રિંગને આમ સ્થાનાંતરિત કરીએ મધ્યમાન સ્થાનથી સંકોચીએ તો બળ વિરુદ્ધ દિશામાં આમ લાગશે. સ્થાનાંતર આમ તો બળ આમ, સ્થાનાંતર આમ તો બળ આ તરફ, બે વિરુદ્ધ દિશાના હોય, સાથે સાથે સમપ્રમાણમાં હોય. સ્પ્રિંગનું સંકોચન ઓછું તો પુનઃસ્થાપક બળ ઓછું ઉત્પન્ન થાય. સ્પ્રિંગનું સંકોચન કે લંબાઈનો વધારો વધુ હોય તો પુનઃસ્થાપક બળ વધુ ઉત્પન્ન થાય. તેથી fs બરાબર માઇનસ kx. કે સપ્રમાણતા અચળાંક જેને સ્પ્રિંગ અચળાંક કહેવાય. કડક સ્પ્રિંગ માટે k નું મૂલ્ય મોટું હોય અને નરમ સ્પ્રિંગ માટે k નું મૂલ્ય નાનું હોય છે. સ્પ્રિંગ અચળાંક k એકમ સ્થાનાંતર દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે. એકમ સ્થાનાંતર દીઠ k ને સૂત્રનો કરતા બનાવી તો k બરાબર શું થાય? fs ના છેદમાં x. એકમ સ્થાનાંતર દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. વ્યાખ્યા આપી હોય તો આમ આપી શકાય: એકમ સ્થાનાંતર દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને અથવા સ્પ્રિંગ બળને સ્પ્રિંગનો બળ અચળાંક કે સ્પ્રિંગ અચળાંક કહે છે. સ્પ્રિંગનો બળ અચળાંક કે કહે છે. બળ અચળાંક k નો એકમ, સ્પ્રિંગનો અચળાંક અથવા બળ અચળાંક k નો એકમ બળના છેદમાં અંતર છે એટલે ન્યૂટન પર મીટર હોય છે. બળ અચળાંકનો એકમ ન્યૂટન પર મીટર હોય છે. ટૂંકમાં જે સ્પ્રિંગમાં આ રીતે બળ ઉત્પન્ન થાય એ બળ, એ સ્પ્રિંગ છે એ હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ કહેવાય. અહીં આ બળ ચલ બળ છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું આ બળ અંતર ઉપર આધારિત છે, તેથી ચલ બળ છે. ચલ બળના કિસ્સામાં કાર્ય શોધી, કારણ કે સ્પ્રિંગને સંકોચિત કે સ્થાનાંતરિત એટલે કે લંબાઈમાં વધારો કે ઘટાડો કરતા કરવું પડતું કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. સ્પ્રિંગની લંબાઈમાં
ફેરફાર કરવા, વધારો કરવા કે ઘટાડો કરવા કરવું પડતું કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જેને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા મેળવવા માટે કાર્ય મેળવીએ. અહીં બળ ચલ બળ છે, તો ચલ બળના કિસ્સામાં કાર્ય, ચલ બળ માટે કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં આવે, fs dx. તેથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 ની જગ્યાએ 0 થી x રાખીએ. સ્થાનાંતર 0 થી x માટે x બરાબર 0 થી x માટે કાર્ય, 0 થી x માટે કાર્ય, x1 થી x2 માટે કાર્ય f dx. બરાબર ને? સૂત્ર શું હતું? W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx. x1 ની જગ્યાએ પ્રારંભિક સ્થાન x0, x2 ની જગ્યાએ અંતિમ સ્થાન x અને બળ f ની જગ્યાએ પુનઃસ્થાપક બળ fs. તેથી 0 થી x fx fs એટલે -kx dx. તેથી કાર્ય W બરાબર -k ઇન્ટિગ્રેશન 0 થી x x dx. તેથી કાર્ય W બરાબર -k. x નું x ની સાપેક્ષે સંકલન, x એટલે x ની એક ઘાત છે, બરાબર ને? તો ટોપીમાં એક ઉમેરો, નવી ટોપી પગમાં પહેરો, એટલે એક ટોપી છે તો x નો વર્ગ 2 ટોપી થઈ જાય. છેદમાં નવી ટોપી પગમાં પહેરો એટલે છેદમાં 2, x વર્ગના છેદમાં 2, 0 થી x. તેથી કાર્ય W બરાબર -1/2 kx². આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. ખરેખર સ્પ્રિંગને ખેંચવા માટે બાહ્ય બળ સ્પ્રિંગ બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આટલું જ પણ ધન હોય. બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર 1/2 kx². અને આ કાર્ય જ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તેથી U બરાબર 1/2 kx². સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 kx². સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે. અહીંયા W બરાબર -1/2 kx². આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મળ્યું. બાહ્ય બળ સ્પ્રિંગ બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં હોય તો એના વડે થતું કાર્ય એટલું જ પણ ધન હોય. તેથી 1/2 kx² બાહ્ય બળ વડે થતું કાર્ય, ના કાર્ય છે સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તેથી જે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, જે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા નું સૂત્ર છે. તો આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ત્યાર પછી સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આલેખની મદદ વડે પણ કહી શકાય. સ્પ્રિંગમાં ઉદ્ભવતું આ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં ને વિરુદ્ધ દિશામાં છે.
તેથી સ્પ્રિંગ બળ વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ. y અક્ષ ઉપર સ્પ્રિંગ બળ Fs વિરુદ્ધ x અક્ષ ઉપર અંતર x, એનો આલેખ દોરીએ તો આ આલેખ આવો મળશે. આમ તો સ્પ્રિંગ બળ અહીંયા કંઈક હશે અને અહીંયા સ્થાનાંતર x હશે. તો આ ક્ષેત્રફળ ઘેરાયેલું હશે. ધારો કે અહીંયા બળ Fs સ્થાનાંતર x છે. તો સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરના ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતર ના ગ્રાફ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. સ્પ્રિંગ બળ એનો આલેખ આવો છે. બળ x ના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં. તેથી આલેખ સુરેખા, ઢાળ ઋણ છે. y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો y અક્ષ ઉપર fs, x અક્ષ ઉપર x, તો m y બરાબર mx પ્લસ c હોય. બરાબર, m કેટલા? માઇનસ k. ઋણ ઢાળ ધરાવતી સુરેખા થાય અને પ્લસ c તો 0. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી ઋણ ઢાળ ધરાવતી રેખા મળે. fs વિરુદ્ધ x નો આલેખ. આલેખ વડે ઘેરાયેલું આ ક્ષેત્રફળ 1/2 ત્રિકોણ આકાર છે તો 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો છે x અને વેધ છે fs. અહીંયા ઋણ અક્ષ ઉપર માઇનસ fs હોય, તેથી માઇનસ fs. તો 1/2 x fs એટલે માઇનસ kx, તો માઇનસ fs એટલે પ્લસ kx. તેથી 1/2 kx સ્ક્વેર. અને એ તો કાર્ય અથવા સ્થિતિ ઉર્જા છે. તેથી સ્થિતિ ઉર્જા જેટલી જ આ ઉર્જા સંગ્રહાયેલી હોય. સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય જેટલું હોય અને આ કાર્ય જ સ્પ્રિંગની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જા હોય છે. તેથી સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા આલેખ પરથી પણ આ રીતે મેળવી શકાય. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 kx સ્ક્વેર. ચલો ત્યાર પછી હવે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે એની સાબિતી. સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળની 3 વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા. એક તો F બરાબર -du/dx સૂત્રનું જે પાલન કરે એ બળ સંરક્ષી બળ કહેવાય. બીજું, જે બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે એ બળ સંરક્ષી બળ કહેવાય. અને ત્રીજું, બંધ માર્ગે થતું કાર્ય શૂન્ય હોય તે બળ સંરક્ષી બળ કહેવાય. તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તેની સાબિતી. આવો પ્રશ્ન પૂછાય. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તેમ સાબિત કરો. સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ અથવા પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે એની સાબિતી આપી. તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 3 રીતે આ સાબિતી આપશું. પહેલી રીત, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 kx સ્ક્વેર. x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન લેતા
du by dx બરાબર 1/2 અને k અચળ છે તો એમને x વર્ગ નો x પ્રત્યે વિકલન 2x 2 કેન્સલ તેથી du by dx બરાબર kx બે બાજુ માઈનસ આપીએ તો માઈનસ du by dx બરાબર માઈનસ kx તેથી માઈનસ kx એટલે તો f બરાબર માઈનસ du by dx જે બળ આ સમીકરણનું પાલન કરે તે સંરક્ષી બળ હોય f બરાબર માઈનસ du by dx સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે તેથી અહીંયા એવું જ મળે છે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે છે તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તેથી સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે બીજી સાબિતી જે બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે એ બળ સંરક્ષી બળ છે તો પુનઃ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 fs dx તેથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 fs એટલે માઇનસ kx dx તેથી કાર્ય W બરાબર માઇનસ k સંકલનની આગળ x નું x પ્રત્યે સંકલન x વર્ગ બાય 2 x1 થી x2 તેથી કાર્ય W બરાબર માઇનસ k x ની જગ્યાએ x2 તો x2 સ્ક્વેર બાય 2 માઇનસ x1 સ્ક્વેર બાય 2 તેથી કાર્ય W બરાબર માઇનસ 1/2 k x2 સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/2 k x1 સ્ક્વેર अलग अलग माइनस के वडे गुणी नाख्या તેથી કાર્ય W બરાબર માઇનસ 1/2 k x2 સ્ક્વેર એટલે માઇનસ અંતિમ સ્થિતિ ઊર્જા U2 પ્લસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા U1 તેથી બરાબર માઇનસ U2 માઇનસ U1 U2 માઇનસ U1 એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા તેથી કાર્ય W બરાબર માઇનસ ડેલ્ટા U આ કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું માઇનસ હોય અહીંયા કાર્યનું આ સૂત્ર x1 ને x2 ઉપર આધાર રાખે છે માર્ગ ઉપર નહીં આ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર x1 અને x2 પર આધાર રાખે છે માર્ગ પર નહીં માર્ગ પર પ્રારંભિક સ્થાન x1 અને અંતિમ સ્થાન x2 પર જ કાર્ય આધાર રાખે છે માર્ગ પર આધાર રાખતું નથી તેથી સ્પ્રિંગ બળ સાબિત થાય કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે એની બીજી સાબિતી ત્રીજું બંધ માર્ગે થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે બંધ માર્ગે થતું કાર્ય એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખા હોય જો x1
બરાબર x2 હોય તો માર્ગ બંધ થાય, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઇનાઇન જ હોય. તો કાર્ય W બરાબર પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન સરખા હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 અથવા x1 x2 સરખા હોય તો આ તફાવત 0 થાય તો કાર્ય 0 મળે. તો સ્પ્રિંગ બળ વડે બંધ માર્ગે થતું કાર્ય શૂન્ય છે. તેથી સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. આમ સંરક્ષી બળ 3 લાક્ષણિકતાઓ ધરાવે. આ ત્રણેય લાક્ષણિકતાઓ વડે એની સાબિતી આપણે આપી. એવું બળ જે F બરાબર -du/dx સૂત્રનું પાલન કરે એ બળ સંરક્ષી બળ કહેવાય. તો સ્પ્રિંગ બળ એનું પાલન કરે છે, તેથી સંરક્ષી બળ છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, માર્ગ ઉપર નહીં. આવું બળ સંરક્ષી બળ કહેવાય. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે, માર્ગ ઉપર નહીં. તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ વડે બંધ માર્ગે થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. અહીંયા પણ સ્પ્રિંગ બળ વડે બંધ માર્ગે થતું કાર્ય શૂન્ય છે. તેથી સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે એની આ અલગ અલગ 3 રીતે સાબિતી છે. ત્યાર પછી સ્પ્રિંગ વડે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. સંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જા અચળ રહે, બરાબર. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તો સ્પ્રિંગ બળમાં યાંત્રિક ઉર્જા અચળ રહેશે. તો આ યાંત્રિક ઉર્જા એનું સંરક્ષણ થાય છે તો એનો ઉપયોગ કરી અને મહત્તમ સંકોચન અને મહત્તમ સ્થાનાંતર એનું સૂત્ર મેળવી શકાય. સ્પ્રિંગ બળ વડે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તો સંરક્ષી બળ વડે થતા કાર્યમાં હંમેશા યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ રહે. સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ હકીકતને યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. તો સ્પ્રિંગ જ્યારે મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાં હોય, સ્પ્રિંગ જ્યારે મહત્તમ ખેંચાયેલી અવસ્થામાં હોય ત્યારે x બરાબર xm અને ત્યારે કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા E બરાબર સ્પ્રિંગ મહત્તમ ખેંચાયેલી અવસ્થામાં છે તો ત્યારે બધી જ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હશે. ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ. તેથી યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા 0 સ્થિતિ ઉર્જા 1/2 kxm². સમીકરણ નંબર 1. સ્પ્રિંગ જ્યારે મધ્યમાન સ્થાને હોય, સ્પ્રિંગ જ્યારે x બરાબર 0 પાસે હોય ત્યારે એનો વેગ મહત્તમ હોય તો વેગ v બરાબર vm અને આ સ્થિતિમાં યાંત્રિક ઉર્જા E 1/2 mvm². 1/2 mvm². સ્થિતિ ઉર્જા 0 x 0 છે તેથી સ્થિતિ ઉર્જા નહીં હોય, બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. તો 1/2 mvm². સમીકરણ નંબર 2.
યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી સમીકરણ 1 અને 2 સરખાવીએ. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી 1/2 kx 1/2 m vm સ્ક્વેર બરાબર 1/2 k xm સ્ક્વેર 1/2 કેન્સલ. તેથી vm સ્ક્વેર બરાબર k ના છેદમાં m m સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈએ તો vm બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં m xm. vm બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં m xm. તેથી જો આપણે xm ખબર હોય કે મહત્તમ સ્થાનાંતર સ્પ્રિંગનું આટલું, તો બળ અચળાંક અને દળની મદદ વડે મહત્તમ વેગ કેટલો હશે તે મધ્યમાન સ્થાને વેગ સ્પ્રિંગ માટે ને જાણી શકીએ. સ્પ્રિંગના ઉદાહરણમાં સ્પ્રિંગ જ્યારે મધ્યમાન સ્થાને હશે ત્યારે x બરાબર 0 પાસે, ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા 0 હશે, બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. મધ્યમાન સ્થાનથી જેમ જેમ સંકોચન વધતું જશે તેમ તેમ એ ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. મહત્તમ સંકોચન કે મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાં ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે. એટલે સતત ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં ને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. યાંત્રિક ઉર્જા અચળ રહે. સ્પ્રિંગ બળ માટે જુદી જુદી ઉર્જાઓ વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ. વિરુદ્ધ સ્થાનાંતર એનો આલેખ દોરીએ તો સ્થિતિ ઉર્જા એ 1/2 kx સ્ક્વેર મુજબ હોય. તેથી સ્થિતિ ઉર્જાનો આલેખ આવો મળે. આમ ગતિ ઉર્જા આનાથી ઉલટો આલેખ ધરાવે અને કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા આ રીતે આમ રહે. આ ગ્રાફ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે. સોરી, આ નહીં પણ આ ગ્રાફ સ્થિતિ ઉર્જા x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 હોય પણ ગતિ ઉર્જા મહત્તમ હોય. આ આલેખ ગતિ ઉર્જાનો છે અને આ આલેખ કુલ ઉર્જાનો છે. આ કુલ ઉર્જા અંતર સાથે અચળ રહે છે, નથી વધતી કે નથી ઘટતી. મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય, ગતિ ઉર્જા મહત્તમ. અંત્ય સ્થાને સ્થિતિ ઉર્જા મહત્તમ અને ગતિ ઉર્જા શૂન્ય હોય છે. સ્પ્રિંગ માટે ઉર્જાઓ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખ આ મુજબ મળે છે. તો આ સ્પ્રિંગ બળ વડે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આગળ આને અનુરૂપ ઉદાહરણ આવતા લેક્ચરમાં ભણશું. બરાબર? સારું, ચાલો, નમસ્કાર.